વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઢોસા અને ઇડલીને વધુ ટેસ્ટી બનાવે એવો સરસ મજાનો એક મસાલો બનાવીશું, જેને ગન પાવડર કે પોડી મસાલા પણ કહેતા હોય છે. અને આ મસાલાને બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આને કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ. આ મસાલો બનાવવા માટે સૌથી પહેલાં જાડા તળિયાવાળી કઢાઈ કે ફ્રાય પેન લેવાની અને એમાં 3 ચમચી ચણાની દાળ ઉમેરવાની છે. આની સાથે 1 મોટી ચમચી અડદની દાળ ઉમેરવાની અને 1 ચમચી ચોખા ઉમેરીને આ ત્રણેય વસ્તુને ધીમા ગેસ ઉપર શેકવાનું છે. દાળ અને ચોખા થોડું શેકાઈ જાય એ પછી આમાં 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી જીરું, અડધી ચમચી સૂકી મેથીના દાણા, 4 સૂકા લાલ મરચાં, 7 થી 8 કાળા મરી અને 10 થી 12 મીઠા લીમડાના પાન ઉમેરવાના અને ફરીથી આ બધી વસ્તુને સરસ રીતે શેકી લેવાની છે. આપણે જે સૂકા મરચાં અને મીઠો લીમડો ઉમેર્યો છે એકદમ સરસ ક્રિસ્પી થાય અને આનો કલર બદલાય ત્યાં સુધી આને શેકવાનું છે. તો હવે આ બધી વસ્તુ સરસ રીતે શેકાઈ ગઈ છે. આ મસાલાને આ જ ફ્રાય પેનમાં રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડો થવા દેવાનો. તો હવે આ મસાલો સરસ રીતે ઠંડો થઈ ગયો છે. સાથે જ મીઠો લીમડો અને જે સૂકા મરચાં આપણે નાખ્યા છે એ પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આને એક મિક્સર જારમાં લઈ લઈશું અને મસાલાને વાટતા સમયે આમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધીથી પોણી ચમચી જેટલું મીઠું અને એક નાનો આંબલીનો ટુકડો ઉમેરવાનો છે. હવે આને વાટીને પાવડર બનાવી દેવાનો. હવે આ મસાલાને તમે ડબ્બામાં ભરીને 12 મહિના સુધી અને જો ફ્રીજમાં રાખો તો આ 6 મહિના સુધી સારો રહે છે. તો આને તમે ઢોસા અને ઇડલી બંનેમાં યુઝ કરી શકો છો. અત્યારે આપણે આ મસાલાનો ઉપયોગ કરીને ઢોસા બનાવીશું. તો એના માટે ઢોસાનું બેટર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું. પછી એના ઉપર તેલ, ઘી કે બટર લગાવી દેવાનું છે. અહીંયા મેં ઘીનો યુઝ કર્યો છે. પછી જે મસાલો આપણે બનાવ્યો એ આના ઉપર સ્પ્રિંકલ કરવાનો. આની સાથે જ મેં થોડું લાલ મરચું પણ સ્પ્રિંકલ કર્યું છે. પછી થોડી ઝીણી સમારેલી કોથમીર, ઝીણું સમારેલું લીલું મરચું અને જે બટાકાનું સ્ટફિંગ આપણે બનાવીએ છીએ એ આના ઉપર લગાવી દેવાનું. અને ઢોસો એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ જાય એટલે એને ફોલ્ડ કરીને સર્વ કરવાનો. તો આ રીતે આ મસાલાનો યુઝ કરીને બનાવેલો ઢોસો અને ઇડલી ખૂબ જ સરસ બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.